શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. સાનંદમાનંદ બને વસંતમ આનંદ કંદમ અત પાપ વૃંદમ વારાણસીના કમનાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. હર હર મહાદેવ. શ્રી અંબા માતા કામનાથ મહાદેવ મંદિર તરફથી આપ સૌનું હું સ્વાગત કરું છું. તારીખ 7/2/2026 ના રોજ મંદિરમાં યોજાયેલ હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ વિશે સમજણ આપવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે શ્રી રજનીકાંતભાઈ જોશી ઉર્ફે લાલુભાઈ મહારાજ. આવી જાઓ મહારાજ. જય સિયારામ. જય સિયારામ. પહેલા તો મહારાજ તમારો પરિચય આપી દો. હું રજનીકાંત જોશી, બ્રાહ્મણ ફળિયું, ડિંડોલી. આ મંદિરના જીર્ણોદ્ધારથી જે શૂન્યમાંથી આજે સર્જન થયું, આટલું સરસ મંદિર બંધાયું છે અને પ્રતિષ્ઠા તો સુંદર જ, અને પાટોત્સવ તેના કરતા પણ વધારે સુંદર તેવું આપણને લાગે છે. અને એના માટે અમુક ભક્તોને બધા બેસાડવાની આપણી ઈચ્છા હતી કે ભાઈ આટલા માણસ બેસવા જોઈએ, અને બેઠા પણ. મહત્વની વસ્તુ એના કરતા પણ યંગ જુવાનિયાઓ જેટલા આની અંદર આવે ને એ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર છે લાલુભાઈ. અને તેના માટે આ કમિટીએ નક્કી કર્યું કે ભાઈ આપણે 5,000 નું ફંડ રાખીએ તો બધા બેસી શકે. પણ મારી ઈચ્છા એવી હતી કે 5,000 ની જગ્યાએ 2,000 મને નહીં મળે તો કઈ નહીં, પરંતુ વધારેમાં વધારે લોકો બેસવા જોઈએ, જેને જાગૃતતા આવી જોઈએ, ખબર પડવી જોઈએ કે યજ્ઞ શું છે, ધાર્મિકતા શું છે. તો તેના હિસાબે આપણે આ કર્મ કરવાનું, અને તે પણ સારી રીતના થયું, અને આવતા વર્ષે એના કરતા પણ સારી રીતના થાય એ હેતુથી આ યજ્ઞ શું છે તેના વિશે થોડી માહિતી આપવા માંગુ છું. બરાબર છે. તો ચાલો હવે આપણે સમજીએ સરળ ભાષામાં કે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ શું છે. તો લાલુભાઈ, આપણે પહેલો સવાલ એ છે કે લઘુ રુદ્ર યજ્ઞ શું હોય છે? લઘુ રુદ્ર એટલે એવું છે કે જે શુક્લ યજુર્વેદ સળંગ સંહિતા, જેમાં 2,000 મંત્રો હોય છે, તેમાં 6 અંગ થકી, બરાબર, એ રુદ્રપાઠ જે હોય છે, રુદ્રી જેને કહેવાય, અષ્ટાધ્યાયી રુદ્રી, એ પાઠ દ્વારા જ્યારે બ્રાહ્મણ દ્વારા અહીં આહુતિ આપવામાં આવે છે. હવે એ 6 અધ્યાય જે 11 વાર થાય છે, અને જે મહત્વનો 5મો અધ્યાય છે એ જયારે 11 વાર ભણાય છે ત્યારે એ 121 વાર થાય. બરાબર છે. ત્યારે એક લઘુ રુદ્ર થાય. બરાબર. એવી જ રીતના જ્યારે તમે એના ડબલ કરો તો એક મહારુદ્ર થાય, પછી અતિરુદ્ર થાય. બરાબર છે. તો આપણે જે કહ્યું અત્યારે હોમાત્મક લઘુ રુદ્ર, જેને અહીંયા બ્રાહ્મણ દ્વારા 11 બ્રાહ્મણ બેસાડીને જે આહુતિ આપવામાં આવી, તેની અંદર જે 5મો અધ્યાય મહત્વનો હતો, જેના થકી આપણે પદ આવે 48 આપી શકે, 159 અપાય, આવી આપી શકાય. આપણે જે કર્યું તેને હોમાત્મક લઘુ રુદ્ર કહેવાય. બરાબર છે મહારાજ. હવે મહારાજ, આપણે બીજો સવાલ એ છે કે આ યજ્ઞ શા માટે કરવામાં આવે છે? યજ્ઞ એટલે એવું છે કે સાક્ષાત પરમાત્માનું મુખ. કોઈ પણ વસ્તુ તમે ભગવાનની સામે તમે ધરો, જેમ કે થાળ મોકલે, એક્ઝામ્પલ, એક આપણી ભાવના છે કે ભગવાન એમાંથી જમે છે. બરાબર છે. પરંતુ યજ્ઞ વસ્તુ એવી છે કે સાક્ષાત પરમાત્મા છે. તમે એને જાણી જોઈને પકડો અથવા અજાણતા પકડો, પણ એ તમને સ્પર્શ કરીને દાજે માણસ. બરાબર છે. તેવી જ રીતના સ્વા એટલે ભગવાનનું મુખ ખુલે અગ્નિમાં. બરાબર. હા, એટલે ભગવાનનું મુખ બંધ થાય. તમે જે પણ કઈ આપો છો અંદર આહુતિ, એ તરત ગ્રહણ કરે. એ હોમાત્મકનું એટલું મહત્વ વધી જાય. બરાબર છે. જેમ કે તમે બ્રાહ્મણને બોલાવો તો કે બ્રાહ્મણો શો મુખમાં આસિત બાહુ રાજન્ય, એ બ્રાહ્મણ પણ ભગવાનનું મુખ જ છે. તમે બ્રાહ્મણને શા માટે જમવા બોલાવો?
એ પરમાત્મા સમાન છે. તમે બીજા બધાને જમાડો, ગરીબને જમાડો, ભંડારો કરો, એ બધું પણ સત્કર્મ જ છે. બરાબર છે. પણ બ્રાહ્મણને જમાડવાનું મહત્વ શા માટે? તો અગ્નિ, બ્રાહ્મણ, દેવ આ બધા સાક્ષાત છે, ભગવાનનું મુખ કહેવાય. બરાબર. એટલા માટે જે તમે સ્વાહાકાર આપો છો એ ડાયરેક્ટ પરમાત્મા સુધી પહોંચી શકે. એટલા માટે હોમાત્મક લઘુરુદ્રનું મહત્વ વધારે છે. હવે મહારાજ આપણે ત્રીજો સવાલ એ છે કે હોમાત્મક લઘુરુદ્ર અને સામાન્ય અભિષેક એમાં શું ફરક હોય છે? મેં તમને આનો જવાબ આપ્યો તેમ કે હોમાત્મક એટલે આપણે જે પણ કઈ બધી વસ્તુ છે, લઘુરુદ્ર હોય તો ભગવાનને કૃષ્ણ તિલ, મધ છે, કમર કાકડી, એનાથી તમારે આપવામાં આવતી આહુતિ, બરાબર, અને તેના થકી શિવ એટલે કલ્યાણ, એમાં તમે જે પણ કઈ આ હોમાત્મકમાં આપો તેનાથી ડાયરેક્ટ પરમાત્મા સુધી પહોંચે. આપણે અસલ શરીરમાં જોતા કેમ કે ભગવાનને બળ મળવું છે, બરાબર છે. તો અહીંથી તમે જે પણ કઈ આહુતિ આપો છો એ સીધી પરમાત્મા સુધી પહોંચે છે અને એને બળ મળે. બરાબર. તો આપણે અત્યારે હાલની અંદર જે બધી પરિસ્થિતિ ચાલી રહી છે, આપણા ગામમાં લેવ, દેશમાં લેવ કે વર્લ્ડમાં લેવ, હા બરાબર, એ બધું થોડું શાંત થાય. તો એ બધા સત્કર્મ કર્મ થકી જ આપણને મળે. તો હોમાત્મક નું એટલે હવે રહી અભિષેકાત્મક ની, તો અભિષેકાત્મક એવું છે કે હોમાત્મકમાં તમારા ફિક્સ જ હોય છે કે ભાઈ કાળા તલ, ભાઈ યજ્ઞ છે રુદ્રનો એટલે આપવાનું, તલ આપવાનું કે આ આપવાનું, બરાબર છે. પણ જયારે અભિષેકાત્મકમાં એવું છે કે તમે પોતાના મનથી તમને શું પ્રોબ્લેમ છે, બરાબર, તો એના દ્વારા અભિષેકમાં બધા અલગ અલગ પ્રકારના દ્રવ્ય આવે. બરાબર. જેમ કે તમે કેરીના રસથી કરી શકો, નારંગીના રસથી કરી શકો, મધથી કરી શકો, દર્ભના પાણીથી કરી શકો, ગંગાજળથી કરી શકો. બરાબર છે. તો તમારી કેવી મનોકામના શેના માટે તમે કરવાના છો, તો તેના માટે અલગ અલગ બધા દ્રવ્ય બદલી શકો અભિષેકમાં. બરાબર. જ્યારે હોમાત્મકમાં એવું હોય છે કે તમે ફિક્સ જ હોય છે કે ભાઈ ભગવાન રુદ્ર છે એટલે આપણે કાળા તલથી યજ્ઞ કરવાનો. તો અભિષેક અને હોમાત્મકમાં આ ડિફરન્ટ હોય છે. બરાબર છે મહારાજ. હવે મહારાજ આપણે એનો જે ફરક છે તે તો જાણી લીધો. હવે મેઇન વસ્તુ એ છે કે આ યજ્ઞ કરવાથી ભક્તોને શું લાભ મળે છે આનો? ભક્તોને લાભમાં તો એવું છે કે શિવ, મેં તમને કેવું વારંવાર કે કલ્યાણ, શિવ પાસે તમે જાઓ ને તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય. હવે આ યજ્ઞ થકી કેવું છે કે સમજી લેવું કે આજે આપણે મંદિરમાં કરાવીએ છીએ, બરાબર. તો હવે આજે તમે તમારા પોતાના ઘરે કરવા જાઓ ને એટલે તમારે આજે ખાલી યજ્ઞનો જ ખર્ચ ગણો તો લાખ, 1.5 લાખ રૂપિયા થાય પહોંચી જાય છે. બરાબર છે. જ્યારે આજે સામાન્ય વ્યક્તિ આજે બેસી શકે 2000 રૂપિયામાં. તો આ યજ્ઞ જે શિવ એટલે કલ્યાણ, તમને મન આજે તમારી પાસે ગમે તેટલું બધું હોય, બરાબર, પણ જ્યાં સુધી તમને મનની શાંતિ ન મળે ત્યાં સુધી બધું વ્યર્થ છે. તો આ યજ્ઞ થકી તમારા ઘરમાં સુખ શાંતિ પ્રદાન થાય, તમારી મનવાંછિત કામના પૂર્ણ થાય, એટલા માટે યજ્ઞ કરવો જોઈએ. હવે મહારાજ આપણે યજ્ઞનું મહત્વ સમજી લીધું છે. હવે મેઇન એ છે કે આપણે રુદ્ર પાઠનું ખાસ મહત્વ શું છે? રુદ્ર એનો મતલબ એવો થાય, રુદ્ર, રુદ્ર એટલે દુઃખ થાય, બરાબર છે. અને રુદ્ર એટલે દુઃખને દૂર કરનાર, એને કહેવાય રુદ્ર. તો આપણે જે કરી રહ્યા છીએ રુદ્રાભિષેક કે લઘુ રુદ્ર, એ જે બધા દુઃખો છે તેના નિવારણ, દુઃખને દૂર કરનારો યજ્ઞ ગણો અથવા તો દુઃખને દૂર કરનાર અભિષેક ગણો. એટલા માટે રુદ્ર, કે રુદ્ર એટલે દુઃખ અને રુદ્ર એટલે દુઃખને દૂર કરનારો, એને રુદ્ર કહેવાય. બરાબર છે. હવે મહારાજ ગામમાં અથવા મંદિરમાં આ યજ્ઞ કરાવવાનું શું મહત્વ હોય? હવે જો આજે મેં કીધું તેમ ગામની અંદર દરેક વ્યક્તિ એટલા બધા સક્ષમ નથી હોતા કે પોતાના આંગણાની અંદર આવા મોટા યજ્ઞ કરાવી શકે. પરંતુ ભગવાન અમુક જણાને સંપત્તિ આપી હોય, બરાબર, તો તમે સમજી લો કે હવે આ સાર્વજનિક કામ હતું આપણો પાટોત્સવ, બરાબર. ભલે યજમાન કોઈ પણ હોઈ શકે, પણ તમે આવી રીતના કરી શકો તો ગામની અંદર કરો તો એની અંદર એક સામાન્ય વ્યક્તિ પણ ભાગ લઈ શકે, બરાબર છે. બીજું કે આજે આપણે ભલે મહેલ બાંધી દઈએ પણ અમુક વાર એની અંદર પણ કંકાસ જ હોય, તમે જોજો. એક જે ઓરો બનવો છે ન બને. મંદિર તૂટેલું ફૂટેલું હોય છતાં પણ ત્યાં જે બધા ભક્તો આવતા હોય, ભગવાનનું નામ લે, જે એક ઉર્જા ઉત્પન્ન થતી હોય, તો એ ભૂમિ જે હોય ને એમાં એક ઓરો બનતો હોય, એમાં પોઝિટિવિટી હોય, બરાબર છે. જેમ કે તમે આજે મહાદેવ આપણા પણ છે, છતાં પણ દ્વાદશા જ્યોતિર્લિંગ કરવા માટે આપણે સોમનાથ જઈએ ને દ્વાદશા જ્યોતિર્લિંગ કેમ શા માટે જવું? તો કે તારી જે ભૂમિ છે ને તેનું મહત્વ છે. બાકી શિવ તો બધા એક જ છે.
એમાં કઈ અલગ નથી હોતું. બરાબર તમારી પણ તે જે ભૂમિનો જે પ્રતાપ હોય કે જેમ કે આપણે આ મંદિરમાં કરીએ અથવા તો સાર્વજનિક બધા ભેગા મળીને કરીએ ને તો એમાં એક પોઝિટિવિટી આવે. એટલે જેટલા બી યજ્ઞ કરતા હોય તો ભક્તોને પણ એક જ અપીલ કરું, ભલે પરમાત્મા આવ્યું તમે તમારા ભાગડામાં યજ્ઞ કરો એનો કોઈ વાંધો નહીં, પણ આ સત્કર્મ જ્યાં લગી મંદિરમાં થતું હોય ને તો તેનું મહાત્મય વધી જતી છે, બરાબર છે, એનું પુણ્ય વધી જાય છે. બરાબર છે. એટલે આ બધા જે સત્કર્મ છે તે બની શકે ત્યાં લગી મંદિરમાં કરવા જોઈએ, તો આપણી ભૂમિ પવિત્ર થાય, એને એક ઓરો બને. બરાબર છે. બીજું કે આ પાટોત્સવ કરવાનું મહત્વ પણ એટલું જ છે કે આપણે આખા વર્ષ દરમિયાન આપણે ઘણા બધાને સાથે લઈને ચાલવાના છે. મહત્વની વસ્તુ એ છે, તો અમુક જણાને એવું ઈચ્છા હોય કે ભાઈ મારે ભગવાનને પાણી ચડાવવા જવું જ છે, અમુક ને એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે ભગવાનની પવિત્રતા જળવાય તો આપણે એ રેડી તો આપણે ભગવાન સુધી પહોંચવાનું જ છે. બરાબર છે. એ પોતપોતાની મેન્ટાલિટી શ્રદ્ધાનો વિષય છે, એમાં આપણે કોઈને કઈ નહીં કરી શકીએ. પરંતુ અમુક વાર એવું હોય કે આપણે ધ્યાન બહાર ગયા હોય અને તે હાથ પગ ધોયા વગર પણ ભગવાનને આપણે સ્પર્શ કરીએ તો એ બધા અપુષ્ય થાય ભગવાન. હા બરાબર છે. તો તેના નિવારણ માટે શાંતિક પૌષ્ટિક યજ્ઞ કરવા પડે. તો જે દર વર્ષે આપણે યજ્ઞ કરીએ તેનાથી ભગવાનને બળ મળે, એ શુદ્ધ થાય. બરાબર છે. એટલા માટે આ બધા યજ્ઞાદિ કર્મ આપણે કરવા જોઈએ. અને બીજું કે લાલુભાઈ તમે જે ખર્ચ વિશે જે વાત કરી, તો આમાં આપણે સમજીએ કે અત્યારના જે પરિસ્થિતિમાં નોર્મલ પણ આપણે બહાર હોટલોમાં જમવા જઈએ છે તો આપણું ધારો કે 4 જણા હોય છે તો 2500 થી 3000 નું બિલ બને છે. તો આપણે આ વર્ષમાં 1 વાર કે 2 વાર જ આ રીતના યજ્ઞો યોજાતા હોય છે મંદિરોમાં. બરાબર છે. તો આમાં આપણે સહજોડે બેસવું અને ભાગ લેવો તો મારા હિસાબે બધાએ જ ફરજિયાત રીતે આ કરવું. એટલે મેં સ્ટાર્ટિંગમાં જ તમને કીધું હતું કે આજે સામાન્ય વસ્તુ છે 2000 રૂપિયા. બરાબર. કારણ કે તમે જેમ કેવો તેમ કે આજે 4 જણા જાય એટલે આરામથી 2500 રૂપિયાનું બિલ થાય છે. બરાબર છે. તો યજ્ઞાદિ કર્મમાં ભગવાન પર સારી ખર્ચોમાં કસર નહીં કરવી જોઈએ. બરાબર છે. કારણ કે મેં કીધું તમને કે તમે પોતાના આંગણામાં કરાવો એટલે આજે કેટલો ખર્ચો થાય છે. અને મારો પ્રપોઝલ જ હતો. બાકી ટ્રસ્ટ ગણ જે બધા જુવાનીઓ મિત્રો છે બધાએ કીધું કે લાલુભાઈ આપણે 5000 રૂપિયા મૂકીએ એટલે બધા ને અનુકૂળ આવે, તમને પણ મૂકું, મારે નહીં, મારું છોડી દેવું. બરાબર છે. પણ 2000 રાખો કે આપણા જે બધા યુવા વર્ગ છે બરાબર એ બધા જ બેસી શકે, ભાગ લે. બરાબર. હું આજે બીજા બહાર ગામ જાઉં છું, જોઉં છું તો ત્યાં 80, 100, 150 જોડા બેસે છે. હા બરાબર. મારી શ્રદ્ધા એવી જ હતી કે આપણે યજ્ઞમાં જેટલાથી જેટલા વધારે બેસી શકે એટલું કરવાનું. એ થશે, ટાઈમ લાગે થોડો, પણ આપણે બધાએ સમજવાની જરૂર છે કે આજે આપણે રોજના 50-100 રૂપિયા તો આમને વાપરી કાઢીએ. હા બરાબર છે. હવે આ જ વર્ષે હું તમને કહી દઉં, આજથી તમે વધારે નહીં, રોજના 5 રૂપિયા બચાવો. બરાબર છે. બરાબર છે. રોજના 5 રૂપિયા બચાવો તો મહિને 150 રૂપિયા થઈ જાય તમારા. આખા વર્ષના ગણો કેટલા થશે તમારે? 1800 રૂપિયા. તો તમે 2000 રૂપિયા ન ખર્ચી શકો. ખર્ચી શકાય. તમે પાનમાં હરના 50 રૂપિયા વાપરી કાઢતા છે, તો તમે રોજના 5-10 રૂપિયા ભગવાન માટે ડબ્બામાં નહીં મૂકી શકો. તો આખા વર્ષ દરમિયાન એક પાટોત્સવ આવે તો બેસો, લાભ લેવ ને પોતાના માટે. આમાંથી બ્રાહ્મણને કે ગામવાળાને કે બીજા કોઈને કઈ નથી મળવાનું. તમે તમારા હાથે સત્કર્મ કરશો તો એ પુણ્ય તમને મળશે. સાચી વાત છે તમારી. તો જેટલું બી બની શકે એટલું બધા જોડાવાનો પ્રયત્ન કરો. આવા પાટોત્સવ હોય ત્યારે બધા સામૂહિક ગામમાં આવો અને પાર્ટિસિપેટ કરો, બેસો, કે તમને પણ ખબર પડે કે યજ્ઞ શું છે. સાચી વાત છે. કારણ કે મેં તમને વારંવાર કહું છું કે બધાની પરિસ્થિતિ એવી નથી હોતી કે પોતાના આંગણામાં કે ઘરમાં આવું બધું કરાવી શકે. પણ મંદિરમાં થતું હોય તો કમસે કમ તમે ભાગ લેવાય તો તમને પણ કંઈક જાણવાનું મળે. બીજું મહત્વની વસ્તુ કે એનાથી આપણા ગામમાં સંગઠન થશે, એકબીજા સાથે મન મેળવે. કારણ કે હવે આજની પરિસ્થિતિમાં બધું આપણે આજુબાજુ વાતાવરણ જોઈએ છે તો ગામમાં સંગઠન હોવું બહુ જરૂરી છે. સાચી વાત. એટલે જેટલું બી બની શકે એટલે આપણે બધો પ્રયત્ન કરવાનો છે અને આવા યજ્ઞ થતા જ રહેવા જોઈએ, તો હું માનું કે જેનાથી આપણું પણ કલ્યાણ થાય અને આપણા પૂરા ગામનું કલ્યાણ થાય. હવે લાલુભાઈ આજના જે પોડકાસ્ટ માટે ખાસ જે આપણે ક્રિકેટમાં કહીએ છીએ ને મેન ઓફ ધ મેચ, અને એ રીતનો આ સવાલ છે ખાસ કે યુવાનો મંદિર સાથે કેવી રીતે જોડાઈ શકે. યુવાનો મેં તમને વારંવાર અપીલ કરી કે આપણે ફક્ત એવું નહીં રાખવાનું કે 6 મહિને એક વાર મીટિંગ કરો કે વર્ષમાં એક વાર મીટિંગ કરો, તે ફક્ત ગામ માટે. બરાબર. હું તો વારંવાર બધા જુવાનીઓને પણ કહું જ છું કે 15 દાડે કે મહિને એક મીટિંગ રાખો. એવો વિષય નહીં રાખો કે ખાલી મંદિર વિશે આપણે ચર્ચા કરીએ. પરોપકાર પરમ ધર્મ સમજ્યા આપણે કે ચાલો લોકોની મદદ કરો અથવા કોઈ પણ રીતે, પરંતુ એને
તમારે ખરેખર અહેસાસ કરવો હોય ને તો તમે વારંવાર, જેમ કે નાના હો ત્યારે તમે એકડો એક વાર લખી કાઢો તેથી તમને નહીં આવડી જાય, એટલે વારંવાર તમારે ઘૂંટવો પડે. બરાબર છે. એક વાર બે વાર એમ કરતા તમે 100 વાર એક વસ્તુ ઘૂંટા કરો ને હા, પછી તમને એકડો લખતા આવડી જાય. તેવી રીતના પરમાત્માનું પણ એવું જ છે. તમે ભાઈ ખાલી મંગળવારે ગણપતિ દાદાને પગે લાગી લેવ, સોમવારે મહાદેવને મળી લેવ, શુક્રવારે સંતોષી માતાને મળી લેવ, બરાબર છે, તો એથી કઈ થઈ જવાનું નથી. કોઈ પણ વસ્તુને તમે ફીલ ક્યારે કરી શકો કે જ્યારે તમે વારંવાર એ જગ્યા પર જાઓ અને એમાં સમય લાગે, એ તમારી ધીરે ધીરે તમારી ઉર્જા, તમારો ઓરો બનાવે. બરાબર. તો ત્યારે તમે પરમાત્મા શું છે તેનો તમને અહેસાસ થાય. જેમ કે ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી બી તપ કરતા હતા, છતાં પણ ત્યારે પરમાત્મા એમને અંતરાત્માથી, આજે બધા બ્રાહ્મણો જે મંત્ર બોલે છે ને, એ ખરેખર એ બ્રાહ્મણે કે ઋષિ મુનિએ કઈ લખેલા નથી. એ સાક્ષાત પ્રત્યક્ષ એમની આંખ સામે આવેલા છે. બધા વેદ છે તે પરમાત્મા છે. એ રહે તો એ અહેસાસ કરવા માટે તમારે પોતે વારંવાર મંદિર આવવું જ પડે. તો હવે લાલુભાઈ, બીજો મુખ્ય સવાલ એ છે કે આજકાલ લોકોમાં તણાવ વધારે છે, તો શિવ ઉપાસના એમાં કેવી રીતે આપણને મદદ કરી શકે? ભગવાનની પર કઈ નહીં ચડાવો ને, ખાલી એક લોટો પાણી ચડાવો ને તો પણ તમે ભગવાનની આંખ બંધ કરીને શિવનું ધ્યાન ધરો ને તો પણ તમને મનની શાંતિ મળે. અને લાલુભાઈ, પેલું તમે જે લોટાવાળું જે કીધું જળવાળું, તો એના પરથી આપણી એક કહેવત પણ છે કે એક લોટા જલ સબ ચીજ કા હલ. તો એક લોટો પાણી ચડાવવું. શિવ એટલે કલ્યાણ. તમે કોઈ પણ દેવી દેવતા લઈ લેવા, આજે વિષ્ણુ ભગવાન લઈ લેવું કે કોઈ પણ, એ લોકોને અલંકાર ચડાવો, આ ચડાવો. જ્યારે શિવ એવા છે કે તમે કઈ પણ ચડાવો એને બધું જ એક્સેપ્ટ. બરાબર છે. બરાબર. તો શિવની પાસે જવાથી તમને કોઈ પણ વસ્તુ તમને નડતી નથી. પેલી બરાબર છે. કોઈ તમને ભૂદે એમ કહી દે કે ભાઈ તમને ગુરુ નડે છે, શનિ નડે, મંગળ, એ બધા કરતા પણ શ્રેષ્ઠ હોય તો શિવ. બરાબર છે. તમે શિવને ભજો એટલે તમને કોઈ ગ્રહ નડે નહીં. બરાબર છે. બરાબર છે. તો શિવ એ સર્વસ્વ છે, સર્વવ્યાપી છે, કે એની પાસે દરેક વસ્તુનો સોલ્યુશન મળે. બરાબર છે. તો આપણે શિવને ભજવાથી ખરેખર આપણે બધા ભાગ્યશાળી છે કે આપણા ગામની અંદર આવો યજ્ઞ ને બધું થતું છે. આજે આપણા બાજુના જ ગામમાં જાઉં, પૂજારી તરીકે બી રહું છું આસ્તિક દાદાના મંદિરે, તો વર્ષ દરમિયાન જે એક પાટોત્સવ થયો ત્યાં થતો નથી આજે. બરાબર છે. જયારે આપણી આ મંદિરની એટલી બધી ઇન્કમ નથી, છતાં પણ આજે બધા યુવાન બળ ઉભા થયા, આટલી મહેનત કરતા છે, અને એના થકી આપણે અહીંયા આટલો મોટો સરસ મજાનો યજ્ઞ થયા. આટલા બ્રાહ્મણ પહેલા તો આપણે આવે ને એ જ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર છે મહારાજ. અને આપણે આટલું કરી શક્યા, અને અગાડી પણ આવા કર્મ થતા જ રહેવા જોઈએ. કારણ કે આપણે ગામના માટે વિચારવાનું છે, પોતાના માટે નથી વિચારવાનું. હા, બરાબર છે. લાલુભાઈ, છેલ્લો અને આપણો મહત્વનો સવાલ એ છે કે ભક્તોને તમે શું સંદેશો આપશો? સંદેશામાં તો એવું છે ભાઈ કે વારંવાર તમને કેવું, શિવના એટલા બધા નામો છે, એમાં એક નામ છે આશુતોષ. અચ્છા. આસુ એટલે શીઘ્ર, અને તોષ એટલે શીઘ્ર પ્રસન્ન થનારા દેવ. બરાબર છે. બરાબર છે. તો આ શિવ મંદિર છે આપણું, અને સાથે શક્તિ પણ છે, માતાજી છે, રાધા કૃષ્ણ છે, બળિયા બાપજી છે, ના કે આપડે ત્યાં હનુમાનજી મહારાજ બેઠા છે, બાજુ ગરડી માતા છે. તો આટલા દિવ્ય મંદિર જે પૌરાણિક છે આપણા, જે કોઈ આપણે સ્થાપિત કર્યા નથી, સ્વયંભૂ છે બધા. તો આટલા સરસ મજાના મંદિર આપણે ભગવાનની કૃપાથી થઈ ગયા, ભક્તોની કૃપાથી પણ થયા. લોકોએ અથાગ પ્રયત્ન કર્યો અને ત્યારે આ મંદિરનું નિર્માણ થાય. બાકી આજે લોકો પાસે સમય નથી હોતો, પૈસા ખર્ચવા માટે તૈયાર છે, પરંતુ અહીં ઉભી રાખીને આ જે મંદિર તૈયાર કરવાના એ બહુ મહત્વની ભાગ ભજવે. લોકો આજે તન મન અને ધનથી મંદિરને સપોર્ટ કર્યો. બરાબર. અને એટલું જ કહેવા માંગુ કે વારંવાર કોઈ પણ આવા કર્મ થાય, પાટોત્સવ થાય કે મંદિરને લગતી કોઈ અથવા ગામને લગતી વસ્તુ હોય, તો દરેક જગ્યાએ સાથ આપવાનો, તન મન ધનથી જે બને તે પોતાની શક્તિ પ્રમાણે. જેની શક્તિ હોય તો ધન આપો, ન હોય તો મનથી કર્મ કરો. બરાબર. ધનથી કરો, તનથી કરો, શરીરથી સપોર્ટ કરો. તો એટલું જ કહેવા માંગુ, આશુતોષ એટલે કે શીઘ્ર પ્રસન્ન થનારા દેવ, એ સદૈવ તમારા બધા પર કૃપાયમાન રહે, તમારું કલ્યાણ કરે, ગામનું કલ્યાણ કરે, અને સર્વનું કલ્યાણ, પૂરા વિશ્વનું કલ્યાણ થાય. અત્યારે જે હાલમાં બધું ચાલી રહ્યું છે એ યુદ્ધ બધા શાંત થવા જોઈએ. કારણ કે એનું પરિણામ આજે નહીં, આવતા તમને 20-25 વર્ષ પછી પણ મળશે તમને. બરાબર છે. કે જ્યાં આ બધું થઈ રહ્યું છે એ તારી ભૂમિ કેવી થઈ જવાની છે, એ વસ્તુ આપણા અહીંયા ન બનવી જોઈએ.
એટલે એટલી જ પરમાત્માની કૃપા કરવાની કે ભારત ભૂમિ જે છે ને એ દિવ્ય છે, એ દેવોની ભૂમિ છે. બરાબર છે. પહેલી વસ્તુ તો અહીંયા જન્મ ધારણ કરવો ને એ બહુ મહત્વની વસ્તુ છે. આપણા કઈ પુણ્ય કર્મ હશે તો જ આપણને આજે આ ભારત દેશમાં જન્મ મળ્યો. અને તેવા શિવ મંદિરની અંદર આપણે આજે કર્મ કરી રહ્યા છે. એટલું જ કહેવા માંગુ દરેક શિવ ભક્તોને કે મંદિરે આવવાનો અઢાક પ્રયત્ન કરો, બની શકે તો રોજ આવો. અને ભગવાન સાથે મેં વારંવાર કહું છું કે તમે વારંવાર કોન્ટેક્ટમાં રહેશો ને તમને આપોઆપ અનુભૂતિ થશે કે પરમાત્મા શું છે. એના માટે દરેક ભક્તોને એક જ વિનંતી કે મંદિરમાં આવો અને આવો પાટોત્સવ હોય ત્યારે ભાગ લેવો અને તન મન ધનથી તમારાથી જે થઈ શકે તે સહકાર આપો. બરાબર. એટલે તમારું પોતાનું કલ્યાણ, ગામનું કલ્યાણ અને પોતા વિશ્વનું કલ્યાણ થઈ શકે. મહાદેવ. હર હર મહાદેવ. આજે આપણી સાથે ડિંડોલી ગામના યુવા ઉત્સાહી તેમજ લોક લાડીલા શ્રી લાલુભાઈ એટલે કે રજનીભાઈ જોશી એ સરળ ભાષામાં આપણને હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ વિશે તેમજ મંદિર વિશે બીજી ઘણી મહત્વની માહિતી આપી છે. તો એમના માટે આજે આપણે દિલથી એમનો ધન્યવાદ કરીએ છીએ. વારંવાર જોઈ પણ જરૂર હોય કહેજો. આપણે ગામને લગતી બાબત કે ભક્તોને લગતી બાબત હોય અવશ્યના જવાબ તમને મળશે. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. ઉમાપતિ મહાદેવ કી જય. વામાંગોરુપરિસ્થિતાં ગિરિસુતાં મન્યોન્નમાલિંગિતાં શ્યામામુત્પલધારિણીં શશિનિભો ચાલોકયન્તી શિવમ આશ્લેષેણ કરેણ પુસ્તકમઘો કુંભમ સુધા પૂરિતમ મુદરાજ્ઞાનમયીં દદાનમુપરે મુક્તાક્ષમાલાં ભજે. ઉમાપતિ મહાદેવ કી જય. તો જલ્દીથી જ ફરી મળીએ એક નવા ભક્તિભર્યા આધ્યાત્મિક વિડીયો સાથે. જય સિયારામ. હર હર મહાદેવ. જય માતાજી. જય હિન્દ. જય સનાતન ધર્મ.